હાલો મિત્રો, નમસ્તે એન્ડ ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું જીજીઆઈ ઓફિશિયલ @5831 યુટ્યુબ ચેનલમાં. ભરતીને લગતા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરીને જણાવો કે ભરતીને લગતી અપડેટના વિડીયો તમને લોકોને કેવા લાગી રહ્યા છે. આજના સેશન વિડીયોમાં આપણે વાત કરવાની છે વાયરલેસ પીએસઆઈ અને ટેકનિશિયલ ઓપરેટર ભરતી 2026ની પરીક્ષા તારીખ અપડેટ વિશે. તો પરીક્ષાની નવી તારીખ જાહેર થઈ ચૂકી છે, જે 23 ઓગસ્ટ 2026ના રવિવારના રોજ લેવામાં આવશે. વાત કરીએ કુલ જગ્યાઓ અંગે તો વાયરલેસ પીએસઆઈની કુલ જગ્યાઓ હતી 95 જગ્યા પર ભરતી કરવામાં આવી હતી, જ્યારે ટેકનિકલ ઓપરેટરની 190 જગ્યા. આમ કુલ મિલાવીને 285 જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવી હતી, જેના ફોર્મ અગાઉ ભરાઈ ગયા હતા અને 23 ઓગસ્ટ 2026ને રવિવારના રોજ પરીક્ષા પણ લેવામાં આવી ગઈ છે, જેની નોટિફિકેશન જારી થઈ ગઈ છે. આગળ હવે પરીક્ષા પેટર્ન અને કુલ સમય અને ગુણ સિલેબસ વિશે થોડી ટૂંકમાં માહિતી મેળવી, કેમ કે હવે વિસ્તારથી મેળવવાનો ટાઈમ બચ્યો નથી, કેમ કે પરીક્ષા ખૂબ જ નજીક આવી ગઈ છે. તો જેને હજુ તૈયારી ચાલુ નથી કરી તે આજે તમને લોકોને જાણ તો થઈ જ ગઈ છે કે 23 ઓગસ્ટ 2026ના રોજ ટેકનિશિયલ ઓપરેટર અને વાયરલેસ પીએસઆઈની એક્ઝામ આવી રહી છે. તેના વિશે પરીક્ષા આપવા માટેનો કુલ સમય 3 કલાક તમને લોકોને મળી રહેશે. કુલ 200 પ્રશ્ન રહેશે અને કુલ ગુણ પણ 200 જ રહેશે. દરેક પ્રશ્નનો 1 ગુણ મળવાપાત્ર રહેશે. દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક કપાશે. તો કોઈ પણ પ્રશ્ન ન આવડતો હોય તો એ પસંદ. કોઈ પણ વિકલ્પનો જવાબ નથી આવડતો તો તમારે લોકોએ ઓપ્શન એ આપેલો જ હશે તે ટીક કરી લેવો. જાતે કરીને 0.25 માઇનસ કરાવવા ન જોઈએ. આગળ વાત કરીએ હવે પરીક્ષા પેટર્ન વિશે. તો પરીક્ષા 2 પાર્ટમાં લેવામાં આવશે, પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એમાં જનરલ ઓબ્જેક્શન કુલ 80 ગુણના પ્રશ્ન પૂછવા પાત્ર રહેશે અને કુલ 80 ક્વેશ્ચન હશે. પાર્ટ એમાં 25 ગુણનું રીઝનિંગ અને ડેટા ઇન્ટરેક્શન હશે. ત્યારબાદ ગણિત હશે 25 ગુણનું, ભારતનું બંધારણ પૂછાશે 15 ગુણનું અને કરંટ અફેર્સ અને સામાન્ય જ્ઞાન હશે 15 ગુણ. આમ કુલ 80 ક્વેશ્ચન અને 80 ગુણ હશે પાર્ટ એમાં. હવે વાત કરીએ પાર્ટ બી વિશે. તો પાર્ટ બીમાં ટેકનિકલ વિષય 120 ગુણ અને 120 પ્રશ્ન પૂછાઈ શકે છે. આ વિભાગમાં ઇલેક્ટ્રિશિયન અને કોમ્પ્યુટર એન્જિનિયર. સિલેબસ વિશે નીચે થોડો ટૂંકમાં માહિતી આપી છે. પાર્ટ એ સામાન્ય વિષય અને પાર્ટ બી ટેકનિકલ વિષય, જેને તમારે લોકોએ વાંચીને જોઈ લેવું જોઈએ કે કયો પૂછવા પાત્ર રહેશે. તો મળતા છીએ નવા વિડીયો સાથે. થેન્ક યુ.